સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં કાળા દેવરાજ કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે। પોલીસે હવે તેમના પરિવારજનો સામે પણ ગુનો દાખલ થવાની શક્યતા વ્યક્ત કરી છે। વિડીયો વાયરલ કરી પોલીસ વિરુદ્ધ સમાજમાં ઉશ્કેરણો ફેલાવવાનો પ્રયાસ થયો હોવાનો ગંભીર આક્ષેપ છે। પોલીસે હવે 6 મિનિટનો ફૂલ વિડીયો જાહેર કરીને સત્ય બહાર લાવ્યું છે। પોલીસના કહેવા મુજબ જ્યારે તપાસ માટે એલસીબી ટીમ ઘરે પહોંચી ત્યારે પરિવારજનોએ તેમનો ઉશ્કેર્યા હતા અને તથા પોલીસ પર ધમકી અને પૈસા માંગવાનો પણ આક્ષેપ કર્યો હતો। પરિવારજનો દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં માત્ર 12 સેકન્ડનો ભાગ રજૂ થયો હતો, જ્યારે પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર વિડીયો 6 મિનિટનો હતો અને તેમાંથી કટ કરી શેર કરાયેલ અડધો સત્ય વિસ્તૃત રીતે જાહેર કરવામાં આવ્યો છે। ત્યાં વિસ્તારમાં તપાસ કરવા ગયેલા તો તેમના જે પરિવારના સભ્યો, જેમાં ખાસ કરીને આ વિડીયો સોનલબેનના એ ઉતારેલો હોવાનું હાલ પ્રાથમિક રીતે જણાઈ આવેલા છે, તેમને પોલીસ દ્વારા જે આરોપીની શોધખોળ શરૂ હોય તેવા સમયે સતત પોલીસ અધિકારીશ્રીની પાછળ ફરી અને તેમને ઉશ્કેરણીજનક શબ્દો કે આ સમગ્ર એરિયા મારો છે, કૂતરાની સાથે પોલીસની સરખામણી કરવી, આ ઉપરાંત રૂપિયા માંગતા હોય તેવા ખોટા એલિગેશન કરવા અને 6 મિનિટ અને 13 સેકન્ડના વિડીયોમાંથી માત્ર 12 સેકન્ડનો વિડીયો કાપાકૂપ કરી અને સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી કરવા માટે પોસ્ટ કરેલાનું હાલ જણાવેલા છે। જ્યારે સમગ્ર વિડીયોમાં સતત છે 5 મિનિટ સુધી પોલીસને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે। આ આરોપી ખૂબ રીઢો હોય, જેના ગુસ્સી ટોકમાં તેના વિરુદ્ધના એરેસ્ટની પ્રોસિજર તેમજ તેની જે ગેરકાયદેસર જે પ્રોપર્ટી છે તેના ડિમોલિશનની પણ કાર્યવાહી શરૂ હોય। આથી સોશિયલ મીડિયાની મદદથી તથા સમાજના નામે છે આ પોલીસ ઉપર પ્રેશર ઊભું કરી શકાય તેવું સતત પ્રયત્નશીલ રહેતો હોય, જેમાં આ પોલીસ દ્વારા વિડીયોની તપાસના આધારે આ સમગ્ર ષડયંત્ર પાછળ કોનો દોરી સંચાર છે, જેમાં કેટલાક અસામાજિક તત્વોની વિગતો પણ સામે આવેલી છે અને આ અસામાજિક તત્વો જેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જેમાં ખાસ કરીને વ્યાસખોરી, સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો, તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે હું આપના માધ્યમથી સમાજના નાગરિકોને પણ નમ્ર અપીલ કરું છું કે જ્યારે કોઈ આરોપી કે તેના પરિવાર દ્વારા આ પ્રકારના વિડીયો વાયરલ કરતા હોય છે, તેવા સમયમાં સમાજના પ્રબુદ્ધ નાગરિક અને આગેવાન તરીકે આધારે તેમના ત્યાં